जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सोऽस्। मंगलम भगवान वीरो मंगलम गौतमो कर्णे मंगलम कुंद कुंदायो जैन धर्मो श्रीमत्परम गंभीर शाद्वादामोगलांछनम जिया त्रैलोक्यनाथ शासनम जनशासन आत्म बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदयी महावीर के संदेश में। सत्यावीसमो प्रवचन आज पूज्य गुरुदेव श्रीना नित्यक्रम मुजब 15મી વારના પ્રવચનમાં આપણે સાંભળ્યું છે। 7-8 મિનિટ સુધી છઠ્ઠી ગાથા ચલાવી ગુરુદેવશ્રીએ। એમાં છેલ્લો જે અંશ હતો ભાવાર્થમાં પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનની અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયના વ્યવહાર નયના બધા પર્યાયગત ભેદો પરિપાટી એમાં સમજાવી। એમાં પ્રમત્તના 6 કે પહેલા 6 ગુણસ્થાનો અને અપ્રમત્ત થી લઈને સયોગ અયોગ કેવડી સુધીના 8 ગુણસ્થાન। આ જ્યારે ગુરુદેવશ્રી બોલતા હતા મારા મગજમાં બોલો 29 ભાવો જે આવે જીવ અધિકારમાં 50 થી 55 6 ગાથાઓમાં ગુણસ્થાનથી માર્ગણા સ્થાન સુધીના વર્ણાદિ થી રાગાદિ ભાવો સુધીના 29 ભાવો। એ ગાથાઓ પછી એક કળશ આવે છે એમાં બહુ સરસ જીવ અધિકારમાં निर्माणमेव खलु पुद्गलस्य। चलो भाई खरेखर आ बधो पुद्गलनो निर्माण छे। जो आजीव अधिकार अंतर्गत आम तो जीव अजीव अधिकार આપણે એમ કહીએ પણ પૂર્વ રંગ તો 38 સુધી છે અને 39 થી 68 નંબરની ગાથા સુધી जीव अजीव अधिकार है। खरेखर तो कोई ग्रंथोना संकलन में एवं है 38મી गाथा सुधी पूर्व रंगनी जीव अधिकार अने आगळ अजीव अधिकार एवं नाम। एमां 29 भावो पुद्गलनो निर्माण छे, पुद्गलनी रचना छे एम। अजीव अधिकार आव्यो ने अजीव अधिकार એટલે અજીવકૃત ભાવો છે એમ એવું લીધું છે। બીજી એક બહુ સરસ આજે આખા પ્રવચનમાં જે મને
વારંવાર એક વાત ગુરુદેવશ્રી જ્યારે પણ બોલતા ત્યારે મગજમાં એ વાત ફરી વળતી કે પરદ્રવ્યને લીધે થતી અશુદ્ધિની વાત તો દૂર રહો. 7મી ગાથામાં આખી ટીકા પૂરી થઈ ગઈ. આજે 7મી ગાથાની આખી ટીકા આજે વાંચી ગયા ગુરુદેવ. આવતીકાલે સીધો ભાવાર્થ લેશે. ક્યાં તો 6ઠી ગાથામાં 7 દિવસ લાગ્યા. આજે 7મો દિવસ. આજે માંડ પૂરો થયો એમ સમજો ને. ટીકામાં લગભગ 5 દિવસ લાગ્યા. 7મી ગાથામાં તો એક જ દિવસમાં આખી ટીકા પૂરી થઈ ગઈ. તો એમાં જે મૂળ ટીકામાં વાત આવી કે જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો. કઈ ગાથા તરફ ઈશારો છે આ શૈલાબેન? બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો. એ અશુદ્ધપણું એમ કહેતા અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય પ્રમત્ત અને અપ્રમત્તપણું. ગાથા 6 આ 7મી ચાલે છે. તો અમે અશુદ્ધપણાનો નિષેધ કરી આવ્યા. એ તો એની તો વાત તો બહુ દૂર રહો. પણ જેને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી. હવે હું 3 ગાથાઓના અનુસંધાન કહું છું, સાંભળજો. સૌથી પહેલા ગાથાના નંબર બોલું છું. ગાથા નંબર 3, ગાથા નંબર 6 અને ગાથા નંબર 7. બહુ સ્પષ્ટ વિવક્ષાઓ છે. પરદ્રવ્યોથી છૂટા પાડ્યા 3જી ગાથામાં. કેમ પરદ્રવ્યોથી છૂટા 3જી ગાથામાં કેમ? કેમ કે દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોને જ ચુંબે છે. તો ત્યાં દ્રવ્યની સ્વતંત્રતાની વાત આવી કે નહીં? 3જી ગાથામાં. તો પરદ્રવ્યોથી તો છૂટા પાડ્યા 3જી ગાથામાં. હવે પરદ્રવ્યના લક્ષ્ય, પરદ્રવ્યના નિમિત્તે પોતાના સ્વદ્રવ્યમાં જ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય અથવા પર્યાયાર્થિક નય અથવા વ્યવહાર નય, આ 3 નયોની અપેક્ષા ગઈકાલના પ્રવચનમાં આવી. કેટલાને પકડાય છે આ વાત? પ્રજ્ઞાબેન બોલશો? બોલીને બતાવશો? આ 3 બાબતો પરદ્રવ્યમાં નથી થયા, પોતાના જ દ્રવ્યમાં થયા છે. પણ પોતાના દ્રવ્યનો પણ અશુદ્ધ વિભાગ છે, માટે એને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કીધું. અને કઈ ધ્રુવ દ્રવ્યમાં નથી થયો, પર્યાય છે, માટે પર્યાયાર્થિકનો વિષય છે. અને ધ્રુવ દ્રવ્ય સાથે ભેદ કરીને સંયોગી કથન કર્યું, માટે વ્યવહાર નયનો વિષય છે. આ 3 વિવક્ષાઓ ગઈકાલે ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કર્યા હતા. યાદ છે? ધ્યાન આવે છે બધાને? ઘરે બેઠા બેઠા ઘર તો નથી ફરતું ને મગજમાં? બહુ એકાગ્રતાથી સાંભળજો. ગુરુદેવશ્રી કાલે એક તર્ક કર્યો હતો, એક પ્રશ્ન પૂછ્યો હતો. જો કે છે તો એ પર્યાયનો વિષય, તો વ્યવહાર નયનો વિષય કહો ને. એને અશુદ્ધ દ્રવ્યાર્થિક કેમ કીધો? ગુરુદેવશ્રી જવાબ આપ્યો, એ કોઈ બીજાના દ્રવ્યમાં નથી, તારા જ દ્રવ્યમાં છે, તારા ઘરે જ છે. બોલો સંસારમાં તો કીધો ગઈકાલે, સંસારનો ડાઘો તો તારામાં જ છે, અરીસામાં સંસાર નથી. ખ્યાલમાં આવ્યો? જો બહુ ટૂંકી વાત કરો. સંસાર પર્યાયમાં છે, સંસારનો ઉપાય પણ પર્યાયમાં છે, સંસારના દુઃખો પણ પર્યાયમાં છે. મોક્ષ માર્ગ પર્યાયમાં છે, મોક્ષ માર્ગની સાધના પર્યાયમાં છે, મોક્ષનો ફળ પણ પર્યાયમાં છે, અને અનંત સુખ પણ પર્યાયમાં છે. સંસાર માર્ગ અને મોક્ષ માર્ગની બધી જ વિવક્ષાઓ કેવળ પર્યાયમાં છે, દ્રવ્ય સ્વભાવમાં કઈ છે જ નહીં.
એને જઈને 320 નંબરની ગાથામાં નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક ભાવ કીધું. નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક ભાવ કીધું 320. હજી આપણે 7મી ગાથામાં ઉભા છે. બધું અનુસંધાન મળવું જોઈએ. હા, ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. ફરીથી બોલું છું. પરદ્રવ્યના નિમિત્તે થતી અશુદ્ધિ તો દૂર રહો. છઠ્ઠી ગાથા. અરે પરદ્રવ્યો તો દૂર રહો. ત્રીજી ગાથા. પરદ્રવ્યો તો દૂર રહો, કેમ કે પરદ્રવ્યોથી ભિન્નતા ત્રીજી ગાથામાં. અને પરદ્રવ્યોના નિમિત્તે થતા વિકારી ભાવો, પર્યાયગત વિકારી ભાવો, એને છઠ્ઠી ગાથામાં દૂર કર્યા. પકડાય છે? એમાંય હજી મર્મ છે. આજે કેટલા લોકોએ સાંભળ્યું ગુરુદેવનું પ્રવચન? રાધિકા વાળાએ નથી સાંભળ્યું? હા, સૌથી પહેલા આંગળી કરો ઊંચા. ગુરુદેવશ્રી આજે ખબર શું બોલે છે? શૈલાબેન, છઠ્ઠી ગાથા કરતા 7મી ગાથા થોડી ઝીણી છે. બોલ્યા હતા? ધ્યાન ગયું હતું આના ઉપર? આપણે તો છઠ્ઠી ગાથાને ઢાળ બનાવીને ફરીએ છીએ. જોશનાબેન, છઠ્ઠી ગાથા કરતા 7મી ગાથા ઝીણી છે. કેમ આમ બોલે? પૂછો ગુરુદેવને. તમે આમ કેમ બોલો છો કે છઠ્ઠી ગાથા કરતા 7મી ઝીણી છે? હા, અરે છઠ્ઠી માં તો અશુદ્ધિનો નિષેધ કર્યો. ખ્યાલમાં આવ્યો? અશુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય પર્યાયગત જે અશુદ્ધિ છે. અશુદ્ધિ એટલે પ્રમત્તપણું, અપ્રમત્તપણું, બધું જ. જેને નયોની ભાષામાં ગુરુદેવશ્રી આજે કીધું છે, જો એ પકડજો. ઉપચરિત સદભૂત વ્યવહારનો વિષય અને પરદ્રવ્યને આશ્રિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય. અશુદ્ધિ અસદભૂત વ્યવહાર નહીંનો વિષય. અને જે અપ્રમત્ત થી આગળ જે પ્રગટ થતી જે સાધક દશા, આમ તો ચોથેથી, પણ ચોથા વાળાને પ્રમત્તમાં નાખ્યા છે. બેન જોશનાબેન, પ્રમત્ત નથી એનો અર્થ શું થયો? મિથ્યાત્વ નથી, સાસાદન નથી, સમ્યક મિથ્યાત્વ નથી, અવિરત સમ્યક્ત્વ નથી, દેશ વિરત નથી અને પ્રમત્ત વિરત નથી. તો પ્રમત્ત નથી એટલે એમાં ચોથા વાળો તો નથી, એ વાત તો આવી જ ગઈ. પ્રમત્તમાં લીધા છે ને, ગુરુદેવે નથી લીધા, આગમમાં લીધું છે. પ્રમાદનો તીવ્ર ઉદય છઠ્ઠામાં હોય તો પાંચમામાં શું હોય? ન હોય? છઠ્ઠે ગુણસ્થાને જયારે પ્રમાદનો તીવ્ર ઉદય હોય તો પાંચમામાં તો છે જ ને, ચોથામાં તો છે જ ને. હમણાં ધૌલાના સ્વાધ્યાયમાં, હમણાં એટલે 8 દિવસ થયા, એક બહુ માર્મિક વાત આવી હતી કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ 5 આશ્રવના કારણો જ્યાં ત્યાં લેવામાં આવે છે. જ્યાં ત્યાં એટલે ઘણા કરનાર એવોના ગ્રંથો. સમયસારમાં એવું નથી લીધું. સમયસારમાં એવું લીધું છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. પ્રમાદને કેમ નથી? મગજમાં ઉતરવું બહુ મુશ્કેલ છે. જો સાંભળો, થોડુંક અઘરી વાત છે પણ એકાગ્રતાથી સાંભળો, છપાઈ જવો જોઈએ. પેલા બેન સાંભળજો, બહુ સરસ. કદાચ તમે સાંભળ્યો હશે ત્યારે. એક તરફ છે દર્શન મોહની કર્મ, બીજી કોર છે ચારિત્ર મોહની કર્મ. ચારિત્ર મોહનીના 4 ભેદ: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. બરોબર? હવે દર્શન મોહનીમાં આવે છે મિથ્યાત્વ. તો દર્શન મોહનીમાં જે મિથ્યાત્વ આવે છે એની દોસ્તી ઓલા ચારિત્ર મોહનીના કયા પડખા સાથે છે એ વિચારો. કે જે અનંતાનુબંધી સાથે. તો દર્શન મોહની અને અનંતાનુબંધી એક જોડકી નીકળી ગઈ. મિથ્યાત્વ ગયો અનંતાનુબંધી સાથે. હવે મિથ્યાત્વ પછી કયો હતો? અવિરતિ.
તો અવિરતી જાય છે અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન સાથે. અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન સાથેની જોડી છે અવિરતી. એકમાં ઓલા બે આવ્યા. મિથ્યાત્વ અને અનંતાનુબંધી તો બંનેની દોસ્તી છે, એ તો બંને ભેગા. પણ મિથ્યાત્વ પછી અવિરતી ના જોડકા પડે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સાથે. કેમ કે જ્યાં સુધી અપ્રત્યાખ્યાન જાય નહીં, અપ્રત્યાખ્યાન જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી પાંચમો ગુણસ્થાન નહીં આવે. અને પ્રત્યાખ્યાન જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી છઠ્ઠો સાતમો ગુણસ્થાન નહીં આવે. સંપૂર્ણ સંયમ જેને કહીએ, એક દેશ અને સર્વદેશ. તો અવિરતી સાથે અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન. ફરીથી સાંભળો, મિથ્યાત્વ અને અવિરતી બે ગયા. તો મિથ્યાત્વમાં અનંતાનુબંધી ગઈ, અવિરતીમાં અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન. હવે કશાયની કઈ ચોકડી બાકી રહી? બોલો સાહેબ, બોલો. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ત્રણ તો ગઈ ને. તો હવે કઈ બાકી રહી? સંજોલન બાકી રહે ને. અને મિથ્યાત્વ અવિરતી પ્રમાદ કષાય યોગમાંથી કેટલા પતાવ્યા આપણે? બે. મિથ્યાત્વ અને અવિરતી. બાકી કેટલા રહ્યા? બોલો, ત્રણ રહ્યા ને. મિથ્યાત્વ અવિરતી તો ગઈ. હવે પ્રમાદ, કષાય અને યોગ. હવે ત્રણ નો કોમ્બિનેશન ક્યાં? કષાયમાં કઈ બાકી છે? સંજ્વલન. સરસ, સંજ્વલન બાકી છે ને. અને ઓલા પાંચમાં કેટલા બાકી છે? ત્રણ. મિથ્યાત્વ અવિરતી ગઈ, બરાબર. તો પ્રમાદ, કષાય અને યોગ બાકી છે ને. એનું કોમ્બિનેશન કેવી? હવે સાંભળો, કરણાન યોગ શું કહે છે. આ સમજવા જેવું છે. જો હોશ ઉડી જાય આપણી બધાયની, રૂવાટા ઉભા થાય. અમને તો જરાય આળસ નથી, અને અમે તો 4 વાગે ફરવા જઈએ, અને અમે તો 8 વાગે ઉઠીએ, ફલાના ઢીકણા. સાંભળો, કરણાન યોગ સાંભળો. સંજ્વલનના 5 પ્રકાર. શું કીધું? સંજ્વલનમાં 5 પ્રકાર પડે. કેવા? તીવ્ર, મંદ, મંદતર, મંદતમ અને સૂક્ષ્મ લોભ. એ કેવી રીતે જો? સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય જ્યારે હોય છે ત્યારે પ્રમત્ત ગુણસ્થાન બને છે. છઠ્ઠા ગુણસ્થાને સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય હોય છે. થોડુંક થંભો અને વિચારો. છઠ્ઠે ગુણસ્થાને જ્યારે શું કીધું? છઠ્ઠે ગુણસ્થાને જ્યારે સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય હોય છે, તો નીચેના ગુણસ્થાનોમાં કહેવાની જ ક્યાં વાત છે? આપણે પ્રમત્ત અને અપ્રમત્ત ની વાત કરું છું. તો સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય હોય ત્યારે પ્રમત્ત ગુણસ્થાન છઠ્ઠો. મંદ ઉદય હોય ત્યારે સાતમો અપ્રમત્ત. મંદતર ઉદય હોય ત્યારે આઠમો અપૂર્વકરણ. મંદતમ ઉદય હોય ત્યારે નવમો અનિવૃત્તિકરણ. અને સૂક્ષ્મ લોભ નો ઉદય હોય છે ત્યારે 10 સૂક્ષ્મ લોભ. એટલે 6, 7, 8, 9 અને 10 આ 5 ગુણસ્થાનોમાં સંજ્વલનની કારીગરી છે. બધી રંગોળી કોની છે? સંજ્વલન કષાયની. સાહેબ સમજાય છે આ વાત? થોડું તો પકડાય છે. હા, એટલે હું ડાયરીમાં લખવાની આ બધી વાતો વિદ્યાર્થી બનીને જે વાતો એ માટે જ કરું છું. આ એમને મગજમાં બેસે નહીં. મેં 10 પાના તો ફાડી નાખ્યા છે આ રંગોળી કરીને. ભલે ને જયપુરમાં ભણ્યા, પણ હમણાં 15 દિવસ પહેલાની વાત કરું છું. વિદ્યાર્થી બનીને શીખો તો જ મગજમાં બેસે, નહીં તો નહીં બેસે. હા, ફરીથી રિપીટ કરું તો નાનીમાં યાદ આવશે. હા, છતાં ઝડપથી આપણે વાત કરીએ.
અનંતાનુબંધી સાથે મિથ્યાત્વની સંધિ. તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી બેય જાય. પણ અવિરતિ જાશે તો અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનને ધક્કો લાગશે ત્યારે જ અવિરતિ જશે. હવે આવ્યો પ્રમાદનો. તો કે જે પ્રમાદની સંધિ સંજ્વલન સાથેની છે. સંજ્વલનનો તીવ્ર ઉદય આવે તો ઈ પ્રમત્ત ગુણસ્થાન. પ્રમાદનો ઉદય તીવ્ર, બોલો ઉચ્ચાર કરો તમે. છઠ્ઠો ગુણસ્થાન પ્રમત્ત વિરત. સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય હોય ત્યારે, મંદ ઉદય હોય ત્યારે. સાતમો ગુણસ્થાન મંદતર ઉદય હોય તો આઠમો ગુણસ્થાન, મંદતમ હોય તો નવમો ગુણસ્થાન. પ્રમત્ત વિરત, અપ્રમત્ત વિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. અને સૂક્ષ્મ ઉદય હોય, જોજો સંકલનનો સૂક્ષ્મ ઉદય હોય ત્યારે સૂક્ષ્મ સાંપ્રાય 10મો ગુણસ્થાન. અને જ્યારે દબાયેલ રહે છે ત્યારે 11મો ગુણસ્થાન શાંતમો. અને જ્યારે વયો જાય છે ત્યારે ક્ષીણમો. પછી જે જ્ઞાનની સંપૂર્ણતા પ્રગટ થાય, વિતરાગતા જે પ્રગટ થાય એ 13મો ગુણસ્થાન. અને પછી અઘાતિયાને પણ ખપાવીને સંપૂર્ણ સિદ્ધત્વને પામવાની પ્રક્રિયા જ્યારે ચાલુ થાય એ 14મો ગુણસ્થાન. અને ઈ પૂરું થઈ જાય ત્યારે સિદ્ધ અવસ્થા. આમ નમોકાર મંત્રની જેમ આ ગુણસ્થાનોની આખી પરિપાટી મોઢે હોવી જોઈએ. પણ આ બધું મોઢે હોય એ બધું અસદભૂત વ્યવહાર એનો વિષય છે. એમાં ક્યાંય આત્મા ફાત્મા ક્યાંય આવ્યો નહીં. આમાં આ બધી પર્યાયની કથા છે. આજે ગુરુદેવશ્રી બોલે ને ઓલી જોડે કથા હોય અને ધ્યાન નહીં હોય તો હાલશે, પણ આમાં ધ્યાન આપો તો જ સમજાશે, નહીં તો નહીં સમજાય. હવે બોલો કેમ બોલ્યા હશે ગુરુદેવશ્રી છઠ્ઠી ગાથા કરતા 7મી ગાથા ઝીણી છે? એનો જવાબ છે સાહેબ, આ કઈ એમ નથી લખેલી ગાથાઓ બધી. હજી થોડુંક હું અઘરો કરીને તમને બતાવું. આજે રવિવાર છે, ભલે ને હોઈ જાઓ આખા દિવસમાં પૂરણપોળી ખાઈને. હા પ્રજ્ઞાબેન, કરું થોડુંક અઘરું કરું. ત્રીજી ગાથામાં પરદ્રવ્યોની ભિન્નતા કરી. સૌવત્ત સુંદરો લોએ, બરાબર. હવે પરદ્રવ્યના લક્ષ્ય થતા પ્રમત્ત અપ્રમત્ત બધા અશુદ્ધ દ્રવ્યાર્થિક અભૂતાર્થ અસત્યાર્થ ભાવોની ભિન્નતા શેમાં કરી? છઠ્ઠી ગાથામાં કરી. સાંભળો પછી લખો. પરદ્રવ્યોની ભિન્નતા ત્રીજી ગાથા. 6 નંબર લખીને લખજો. પરદ્રવ્યોના નિમિત્તે થતી અશુદ્ધિનો નિષેધ. હવે સાંભળો. હવે આ 7મી ગાથા કહે છે અમે પરદ્રવ્યોની ભિન્નતાની તો વાત હમણાં કરતા નથી, એ કરી આવ્યા છીએ. પરદ્રવ્યોના લક્ષ્ય થતી અશુદ્ધિનો પણ નિષેધ અમે કરી આવ્યા અને એક જ્ઞાયક ભાવને બતાવતા આવ્યા. હવે શિષ્યના મુખે આચાર્ય ગાથા મૂકે છે 7મી. પણ સાંભળો, મને આજે સમો શરણમાં દર્શન કરતો હતો બેન, મને આપણે શૈલાબેન મળ્યા. એ મળ્યા એના 2 મિનિટ પહેલા હું જયારે પ્રદક્ષિણા કરતો હતો ત્યારે મારા મગજમાં વાત ચાલતી હતી કે આ 7મી ગાથા છે ને, આ 7મી ગાથાની ઉત્થાનિક કંઈક વિચિત્ર છે. વિચિત્ર કેમ? કેમ કે શિષ્યના મુખે ઈ ઉત્થાનિકા લખી છે, મૂકી છે, જાણે કે શિષ્ય બોલે છે. ભગવદ ગીતામાં નથી આવતો શ્રી કૃષ્ણ ઉવાચ, હા, પાર્થ ઉવાચ. હા, પાર્થ એટલે કોણ? કુંતીનો પુત્ર અર્જુન. કુંતીનું બીજું નામ છે પૃથ્વી. તો પૃથ્વીનો પુત્ર તે અર્જુન. થોડુંક વાંચવું છે, અભ્યાસ કરવું છે. તમે એમ કહેશો કે પંડિતજી અમારે ભગવદ ગીતા વાંચવાનું. આ ભગવદ ગીતા નહીં વાંચો ત્યાં સુધી ખોટું શું છે ખબર ન પડે. મોક્ષમાં પ્રકાશક વાંચો, આપણે મોક્ષમાં પ્રકાશકનો 5મો અધ્યાય, એમાં જો સેંકડો અન્ય ધર્મના ગ્રંથોના દાખલા આ ટોડરમલજી આપ્યા. સેંકડો વેદ, 4 વેદોના 4 વેદના નામ આપશો, આડાવળા નહીં, ક્રમશઃ બોલવાના. બોલો ને. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદમાં રૂખ એટલે રીચાઓ,
યજુર્વેદમાં યજુ એટલે યજ્ઞ, યજ્ઞના પ્રકારો, અશ્વમેઘ યજ્ઞ, અગ્નિષ્ટોમ યજ્ઞ, હા, નરમેધ યજ્ઞ. એટલે રક્ષાબંધન કાળે જે હોળી થઈ હતી બધી નરમેઘ યજ્ઞ કર્યા હતા બલિ, નમુચી અને બૃહસ્પતિઓએ. યજ્ઞના પ્રકારો, યજ્ઞની મીમાંસા, યજ્ઞનો મહિમા, યજ્ઞના ફળ, એ યજુર્વેદ. સામવેદ, સામ એટલે સંગીત, ભારતીય સંગીતના મૂળિયા બધા સામવેદ. અથર્વવેદ, અથર્વન નામના એક ઋષિ થયા, ઝેર ઉતારવાના મંત્રો. મને ઘણી વખત વિચાર આવે, કોરોના ઓછું થઈ જાય એવા મંત્રો ના હોય? ન જ હોય ને, કે સર્વજ્ઞ થોડી હતા. હા, સંતાન પ્રાપ્તિના મંત્રો, એમાં એવું લખ્યું છે સંતાનની મતિ ઠેકાણે આવે એના મંત્રો અથર્વવેદમાં છે. અમે બધા વેદો ભણેલા છીએ જયપુરમાં, બધા વેદો, હજારો શ્લોક, સૂત્રો બધા. ચાર વેદ આવે, પછી 4 ના 6 વેદાંગ આવે, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ. પછી ઉપનિષદ ગ્રંથો આવે, આરણ્ય ગ્રંથો આવે, બ્રાહ્મણ ગ્રંથો આવે, દુનિયાભરનો સાહિત્ય છે. 2, 4, 6 કલાક. ને પંડિતજી અમારે તો ભગવાન આત્મા, કાંઈ વાંધો નહીં, ભગવાન આત્મા, પણ ભગવાન આત્માને હામ સમજવું, ત્રીજી ગાથા એ સમજવી, પર દ્રવ્યોથી છૂટા પડવું. હા, દુકાનની શટર હજી બંધ નથી થતી એટલે સમજી લેવાનું ત્રીજી ગાથા હજી સમજાણી નહીં. કેમ કે ત્રીજી ગાથા સમજાય જાય તો દુકાન, ધંધો, વ્યાપારમાં કંટ્રોલ આવ્યા વિના નહીં રહે. હા, પરદ્રવ્યોથી છૂટા જ ન પડ્યા તો ક્યાં ત્રીજી ગાથા આપણે વાંચી? હજી કશાયોના ખેલ, ગુજરાતીમાં શબ્દ છે કાવત્રા, આંટી ઘૂંટી કાવત્રા, સાહેબ. ઈર્ષા, દ્વેષ, જુગુપ્સા, અદેખાઈ, બધા અશુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષય છે. એ છઠ્ઠી ગાથાનો વિષય. પહેલી લીટીમાં અદેખાઈ ન જતી હોય, ઈર્ષા ન છૂટતી હોય, કશાયોના કાવા દાવા ન છૂટતા હોય, કહેતાતા અને કહેતીનો રસ ભંગ ન થતો હોય, નિંદા રસનો રસપાન ન છૂટતો હોય, તો સમજી લેવાનો છઠ્ઠી ગાથાની પહેલી લીટી હજી સમજાણી નહીં. સાચી ને વાત સાહેબ? હા, પ્રમત્ત નથીમાં મિથ્યાત્વ આવ્યું કે નહીં? અવિરતિ આવી કે નહીં? બધું આવ્યું કે નહીં? પહેલાના બધા તો પરદ્રવ્યોથી છૂટા પાડ્યા ત્રીજી ગાથામાં, પરદ્રવ્યોના લક્ષ્ય થતી અશુદ્ધિથી છૂટા પાડ્યા છઠ્ઠી ગાથામાં. અને હવે એમ કહે છે સાતમી ગાથામાં, ઉત્થાનિકામાં, ગુરુ મહારાજ અમૃતચંદ્રાચાર્ય શું લખે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર વત્વેન, જો ચારિત્ર, દર્શન જ્ઞાન અને ચારિત્ર વાળો ભગવાન આત્મા, એવું જો અમે માનીએ, અમે પરદ્રવ્યને ભેગા ન કરીએ, પરદ્રવ્યોના લક્ષ્ય થતી અશુદ્ધિને ભેગા ન કરીએ, તમે બધાથી છૂટા પાડ્યા, અમે બધું માનીએ છીએ. પણ આચાર્ય મહારાજ, દર્શન જ્ઞાન અને ચારિત્ર એ આત્માના ધર્મ છે એમ જો કહેવામાં આવે તો 3 ભેદ થઈ ગયા ને. શિષ્ય બોલે છે હજી, શિષ્યની વાત પૂરી નથી થઈ. તો એ 3 ભેદ થયા ને કે હા, તો પછી ભેદ રૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે? શિષ્ય પૂછે છે. પરદ્રવ્યોની વાત તો અમે નથી કરતા. શિષ્ય અહીં સુધી ભણીને આવ્યો, ધોરણ 7 પાસ થનારની પાત્રતા કેટલી હોય? પરદ્રવ્યોથી છૂટો પડીને આવ્યો, પરદ્રવ્યોના લક્ષ્ય થતી અશુદ્ધિથી છૂટો પાડીને આવ્યો, બરોબર, પડીને આવ્યો. અને હવે એમ કે છે ગુરુ મહારાજ, દર્શન જ્ઞાન ચારિત્ર એવા ભેદ કરીએ તો એ અશુદ્ધિ, તો ગુરુ કહે છે સહી પકડે હે. કઈક સમજાણો? સહી પકડે હે ગુરુ મહારાજ. શિષ્યને કહે છે કે તમે બરાબર હાચા પકડેલા છો, સહી પકડે હે, બરાબર પકડેલા છો, વાત સાવ સાચી છે. જે અભેદ એક જ્ઞાયકમાં નિષ્ણાત નથી. નિષ્ણાત શબ્દનો અર્થ શું? મારે 4 ડાયરી કાઢીને જોવું પડ્યું,
પણ હું આજે નહીં કહું. એ નિષ્ણાતનો અર્થ સમજવો હોય તો કાલે આવજો સ્વાધ્યાય. થોડુંક પિક્ચર બાકી પણ રાખવી જોઈએ ને. હા, તરસ તો લાગવી જોઈએ સામે વાળાને. નિષ્ણાત શબ્દનો અર્થ ગોતીને લાવજો, ભણીને લાવજો. સુનિલભાઈ શાસ્ત્રીને નહીં પૂછતા, એનો આજે મૌન છે, એ આજે જવાબ નહીં આપે. પણ નિષ્ણાત શબ્દનો અર્થ શું છે એના અંગે હું વાત કરીશ, પણ કાલે જ કરીશ. દર્શનાબેન, નિષ્ણાત શબ્દ હતો સાતમી ગાથામાં કે એક અભેદ જ્ઞાયકમાં નિષ્ણાત જે નથી એવા શિષ્યને સમજાવવા માટે દર્શન, જ્ઞાન અને ચારિત્રનો વ્યપદેશ. સાહેબ, તમે કાલે રાત્રે હતા 8:30 થી 9:30 ના સ્વાધ્યાયમાં જયપુર. શૈલાબેન પણ હતા, જોશનાબેન નહોતા. આ જીવને થોડુંક માર્ગદર્શન આપો. હા, નહીં તો તમે અહીંયા આવતા જાઓ મારી પાસે. હા, શનિવારે અને રવિવારે અહીંયા જે ચાલે છે તમે લાભ લો, લાભ લેવા જેવું છે. 34મી ગાથામાં પહેલો શબ્દ આવ્યો ભગવાન જ્ઞાત્ર દ્રવ્ય. વાહ, ભગવાન જ્ઞાત્ર દ્રવ્ય. એ જાણે જ ને, એ જાણવા સિવાય બીજું શું કરે? એને પકડી પકડીને છોડવા જાય? પેલા બેન, તમારે ઓલા સ્વીટ હોમમાં આજથી 22 વર્ષ પહેલાની વાત કરું છું, 22-23 વર્ષ પહેલા હું જયારે શરૂઆતમાં આવ્યો હતો આજે, ત્યારે લાલચંદભાઈના પ્રવચન ત્યાં થતા. એ જયારે પ્રવચન કરતા ને ત્યારે પાછળ એક રૂમાલ ઉપર લખીને રાખ્યું હતું, આ જીવે અનાદિ કાળથી કોઈનો ગ્રહણ કર્યો જ નથી, કોઈનો ત્યાગ કર્યો જ નથી. પરમાર્થ પ્રતિક્રમણ છે. વર્તમાનમાં પણ કોઈને ગ્રહણ કરતો જ નથી, પરમાર્થ આલોચના છે. અને ભવિષ્યમાં પણ ક્યારે કોઈનો ગ્રહણ કરશે જ નહીં, કોઈનો ત્યાગે નહીં કરે, પરમાર્થ પ્રત્યાખ્યાન છે. સાહેબ, લાલચંદભાઈએ લખાયું હતો, એનો જવાબ 34મી ગાથામાં છે. એમાં શબ્દ છે વ્યપદેશ. મારે એ કહેવાનું છે કે પ્રત્યાખ્યાન કરવું, પ્રત્યાખ્યેય નામની કોઈ વસ્તુ છે ત્યાજ્ય, અને એનો ત્યાગ કરવું કેવળ વ્યપદેશ માત્ર છે. એવો શબ્દ છે, નામ માત્ર છે. કેમ કે જ્ઞાનમાં એવો જાણતો હતો કે આ મારું છે, અને હવે એ માનવાનું છોડી દીધું કે આ માનવું છે. 34મી ગાથા. જ્ઞાનને જ્ઞાનમાં જ જાણ્યો તો ને કે આ મારું, અને જ્ઞાનને જ્ઞાનમાં જ માન્યું ને કે મારું નથી. હા, ચલો આ વાત નહીં સમજાય તો 35મી ગાથા વાંચજો આગળની. એમાં ધોબીનો દૃષ્ટાંત આપ્યો છે, બહુ સરસ. ધોબીને ત્યાં મને એક વિચાર આવે શૈલાબેન, એ ઓલા આચાર્ય અમૃતચંદ્રાચાર્યના કાળે પણ અથવા કુંદના કાળે પણ ડીસી ની દુકાનો હશે. ઓલા શું કહેવાય, ધોબીની દુકાનો હશે. એલોરા વાળા ત્યારના છે, ગજબના છે, 2000 વર્ષના છે. ધોબીને ત્યાંથી પોતાની ચાદર લઈને આવ્યા, સમજીને પોતાની હતી કોકની. ઓલો રાગડો તાંતો તાંતો આવ્યો, ભાઈ સાહેબ આ મારી ચાદર, મારી ચાદર, મારી ચાદર. જો આના ઉપર નિશાન કરેલ છે, એક વાત સમજો, નિશાન કરેલ છે એને ઓલો ઓઢીને સૂતો રહેનારો માણસ જાણીએ જાય કે હા, પણ તત્કાળ એની ચાદર નહીં છોડે. એ વાતમાં બહુ દમ છે. કેમ કે અશેષ કર્મનો ભોગ. ઓલો રાત્રે 12 વાગે આવે, ઠંડી પડી, મારી ચાદર આપો. એક ભાઈ સાહેબ સવારે આવો, સવારે તમારી ચાદર તમને હું આપીશ. જીની બીની ચદરિયા, તારી ચાદર હું તને આપીશ, પણ અત્યારે ને મને હોવા દે.
કેમ કે મારે હજી સંસાર બાકી છે. શું કીધું? અશેષ કર્મનો હજી ભોગ. સૂર્ય ઉગવાની સાથે સાથે મારો ભેદ જ્ઞાન પણ ઓર ઉગશે. તમારી ચાદર હું તમને આપી દઈશ. પછી તો હું એમ ગાતો ગાતો ઉઠીશ, એકાકી વિચરશું વળી સ્મશાનમાં. વાઘ સિંહ એમ ગાતો ગાતો ઉભો રહે. પછી તું તારી ચાદર લઈને જા. એક સમજાય છે? 35મી ગાથા. આપણી કથા હાલે છે 7મી ગાથા. પણ એમાં જે વ્યપદેશ નામ આવ્યો, વ્યપદેશ એટલે નામ માત્ર. એક પ્રશ્ન પૂછું, જો માં દીકરી બંને ભેગા બેઠા છો, માં એમ કહે કે આ મારી દીકરી, આ મારી દીકરી, મને તમે જવાબ આપો પર્સન્ટેજમાં. કેટલા પરસેન્ટ? 100% કે 1% કે 0%? બેન શ્રીના વચનામૃતને વાંચો, હોશ ઉડી જશે. હા, આ સ્ત્રી, પુત્ર, પરિવાર, પંખીનો માળો છે. હા, ચેતનભાઈ આપણા કેટલા સગા હતા? હા, આપણે એના કેટલા સગા હતા? મૂકીને ગયા કે નહીં? એક જ દિવસ એવો આવશે, કૃષ્ણાબેન, જાણે, સમજાય છે? સિદ્ધિ સાંભળ, એક જ દિવસ રે એવો આવશે જાણે જન્મ્યા જ નહોતા. પણ સાહેબ, આ જ્યાં સુધી જીવીએ છીએ ને ત્યાં સુધી કશાયોનો તરફડા કરીએ છીએ. હા, ત્યાં સુધી આ કશાયોના ખેલ છે બધા. એટલે આ 7મી ગાથા એમ કહે છે, પરદ્રવ્યોની વાત અમે છોડાવ્યા 3જી માં, પરદ્રવ્યોના લક્ષ્ય થતી અશુદ્ધિને છોડાવ્યા 6ઠીમાં, અને હવે આમાં અમે કહીએ છીએ, તું ભાઈ સાહેબ આ ભેદને પકડને, એકને પકડને. એકમાં વળી પાછા અનેકના નાટકો શા માટે ઉભા કરે છે? પણ ગજબ છે શિષ્ય, કેટલો હોશિયાર છે. ગુરુ મહારાજ, આપે પરદ્રવ્યથી છોડાવ્યા, અમે છૂટી ગયા. પરદ્રવ્યના લક્ષ્ય થતી અશુદ્ધિથી છોડાવ્યા, અમે છૂટી ગયા. પણ હવે અમને થોડું બીક લાગે છે. હા, શું કહેવાય? જુબેલી બજારમાં જઈએ, પરા બજારમાં જઈએ તો કોરોનાનો ચેપ લાગશે, એ તો વાત સમજાણી. પણ ઓલો ગેસનો બાટલો મૂકવા માટે માણસ અમારી ઘરે આવે તોય ચેપ લાગે. અરે ઈ આવે કે નહીં આવે, બાટલો પણ આવ્યો ને, અને બાટલામાંથી ઓલો આવ્યો ને તોય ચેપ લાગશે. એમ આ 7મી ગાથા કહે છે કે ગુરુ મહારાજ, અમને ભય છે. અભેદ એક આત્મામાં દર્શન છે, જ્ઞાન છે અને ચારિત્ર છે. ये अशुद्धि કે હા, ये अशुद्धि. કેમ? કેમ કે એક અભેદ જ્ઞાયકમાં જે નિષ્ણાત નથી. વળી પાછો આવ્યો શબ્દ નિષ્ણાત. નિષ્ણાત નથી. હા, એક બીજી વાત સાંભળો બધાય, નિષ્ણાત તો નથી, ઈ એની ડિસક્વોલિટી છે. પેલા બેન સાંભળજો, નિષ્ણાત નથી ઈ એની ડિસક્વોલિટી છે, પણ ઈ અંતેવાસી છે ઈ એની ક્વોલિટી છે. શું સમજાય છે? એક જ વાક્યમાં બે શબ્દો છે. નિષ્ણાત નથી. ભવિજીવોને પૂછું, સમજાય છે? સુરત વાળાને સમજાય છે? સમય સાર હશે તો એમાં જોજો તમે. નિષ્ણાત નથી. હા, જો સંસ્કૃતમાં તમને કહું, અમૃતચંદ્રાચાર્ય દેવને, એ તો અહીંયા છે, મારી પાસે છે, બોલો પીપીટી ફાઇલમાં છે. જો બધાય જો. જશનાબેન, શું વિચાર કરો છો? છે ને અદ્ભુત છે કે નહીં? કેવો અદ્ભુત છે? હા, બધાય જોજો. હું તમને આ પીપીટી કાઢીને બતાવું છું. અને આ થોડીક વ્યવસ્થા કરાવો. 8 દિવસ થઈ ગયા. હા, આ બધું બહુ ધૂપ પડે છે, દેખાતા નથી. આ બધું આપણે જરૂરી છે. જો બધાય જો,
કેટલું સરસ આ પીપીટી ફાઇલ છે, એમાં 6ઠી અને 7મી ગાથા બેઉ ગાથા લીધી છે. જો આ 6ઠી ગાથા અને આ 7મી ગાથા આવી. જો વવહારેણુ વધિસદિનાણિ સચરિત દંસણમ નાણમ નવીણાણમ નચરિતમ દંસણમ જાણવો શુદ્ધો. પછી એની હિન્દી ગાથા છે. મારે એ વાત નથી કરવી, આમાં તમને મારે આગળ બતાવી. જો આમાં આની બીજી લીટીમાં જો કેટલું સરસ છે. આસ્થામ તાવત બંધ પ્રત્યયા. આસ્થામ એટલે દૂર જ રહો, તાવત બંધ પ્રત્યયા કર્મ બંધના નિમિત્તથી જ્ઞાયકસ્ય અશુદ્ધત્વમ આસ્થામ. વિનાયક એક ભગવાન આત્માને અશુદ્ધિ તો દૂર રહો, દર્શન જ્ઞાન ચારિત્રાણી એવ ન વિદ્યતે. ઈ જ્ઞાયક ને તો દર્શને નથી, જ્ઞાને નથી, ચારિત્ર્ય નથી, વિદ્યમાન જ નથી. યતો હિ કેમ કે અનંત ધર્મણી એકસ્મિન, અનંત ધર્મોમાં એકસ્મિન ધર્મિણી એક ધર્મીમાં. જો બે શબ્દો આવ્યા, ધર્મ અને ધર્મી. અનંત ધર્મો સ્વરૂપ એકસ્મિન ધર્મિણી અનિષ્ણાતસ્ય. જો અનિષ્ણાત છે, નિષ્ણાત નથી, પણ કહે છે અંતેવાસી જનસ્ય. આ માર્મિક વાત છે. આયો શબ્દ એમાં અંતેવાસી જનસ્ય. આ ગુરુદેવશ્રીનો પ્રવચન સાંભળતી વખતે જ આ શબ્દ જ્યારે આવ્યો ત્યારે જ મેં અંતેવાસી શબ્દ અંગે એક સ્લાઇડ બનાવી છે. ગુરુદેવશ્રીનું તો ગઈકાલે કીધું, છોડના નહીં રાત મેં છેડના. ઓલા ડાલચંદજી નું નામ લઈને ખબર નહીં, આમાં જ્યાં જ્યાં ડાલચંદજી નું નામ લીધું ને ત્યાં ત્યાં લાલચંદજી લાલચંદજી જ લખ્યું છે. ગુરુદેવશ્રી લાલચંદભાઈ ને ક્યારે લાલચંદ એમ નતો બોલતા, લાલુભાઈ. હા, લાલચંદભાઈ એટલે ડાલચંદ શબ્દ છે. અને ડાલચંદ કોણ ખબર? પેલા શોભાલાલ હતા ને, એના પિતા, એના દીકરા. ઈ સાગરના બહુ મોટા શેઠ અને ત્યાંના ધારાસભ્ય ડાલચંદભાઈ. ડાલચંદ આજે પણ 2-3 વખત નામ લીધા, કેમ કે શિબિર ચાલે છે ને હમણાં 17-18 દિવસની ઓગસ્ટની શિબિર ચાલે છે 66 1966 આજથી 54-55 વર્ષ પહેલાની વાત છે. તો ડાલચંદ, તો વાત આપણે કરીએ છીએ આ 7મી ગાથામાં. એમાં જે અંતેવાસી શબ્દ આવ્યો, જો અંતેવાસી શબ્દમાં કેવો મર્મ ભરેલો છે. કૃષ્ણાબેન, ક્યાં ડાયરી પેન તમારી પાસે હોય તો ખરું, રોજ લખો, કાઢો. જો આ અંતેવાસી શબ્દનો અર્થ જુઓ, સ્ક્રીનશોટ કરીને રાખજો, તમારી પાસે બહુ કામ આવશે. અંતેવાસીના 2 વ્યુત્પત્તિ અર્થ છે, એટલે વ્યાકરણની અપેક્ષાએ એના 2 અર્થ છે. પહેલા એના સંસ્કૃતમાં મેં લખેલા છે. જો યસ્ય અંતે ગુરુઃ વસતિ સહ અંતેવાસી, આ પહેલો અર્થ. શું પહેલો અર્થ? યસ્ય અંતે એટલે જેના અંતરંગમાં ગુરુઃ વસતિ, ગુરુ વિરાજમાન હોય, ગુરુનો વસવાટ હોય, સહ અંતેવાસી, એને અંતેવાસી કહેવાય. અને બીજો અર્થ છે ગુરોઃ અંતે યહ વસતિ, ગુરુના અંતરંગમાં જે વસે છે સહ અંતેવાસી. એટલે જેના અંતરંગમાં ગુરુ વસે તે અંતેવાસી, અને જે ગુરુના અંતરંગમાં વસે તે અંતેવાસી. છે એક જ સાહેબ, છે તો એક જ, પણ જેના અંતરંગમાં ગુરુ વિરાજમાન હો એને અંતેવાસી કહેવાય. અને જે પોતે પણ ગુરુના હૃદયમાં વિરાજમાન હો એને અંતેવાસી. હિન્દીમાં અર્થ લખેલા છે. જો जिसके अंतरंग में गुरु का वास हो वह अंतेवासी. સાહેબ, આપણે કાનજી સ્વામી ગુરુદેવના શિષ્યો ને, તો આપણા કાનજી સ્વામી ક્યાં રહે છે? સોનગઢમાં. અહીંયા ના પાડી છે. તો કાનજી સ્વામીને સોનગઢમાં નહીં રાખ, કાનજી સ્વામીને ગુરુદેવશ્રીને સ્ટેચ્યુમાં નહીં રાખ, તું કાનજી સ્વામી ગુરુદેવને પોતાના अंतरंग, जिसके अंतरंग में गुरु का वास, जेना अंतरंग में गुरु नो वास हो એને અંતેવાસી. એવડી પાત્રતા વાળો શિષ્ય છે.
ત્યાં વત્સ શબ્દ પણ લખી શક્યા હોત, શિષ્ય શબ્દ પણ લખી શક્યા હોત, પણ એ નથી લખ્યું. અંતેવાસી શબ્દ છે. કાલે ઓલા ન્યાય દીપિકામાં મેં આની વાત કરી હતી. હા, જેના અંતરંગમાં ગુરુનો વાસ હોય એને અંતેવાસી, અને જે ગુરુના અંતરંગમાં વાસ કરે. હા હા હા, બહુ અદભુત વાત છે. જો ગુરુદેવશ્રીની સભામાં તો 500,000 માણસો હોય ને, કોના નામ લેતા ગુરુદેવ? બધાના નામ લેતા? અરે મહાભાગ્યશાળી હોય રામજીભાઈ વકીલ, ચંદુભાઈ ડોક્ટર સાહેબ. ગઈકાલે શું બોલ્યા ચંદુભાઈ ને? ચંદુભાઈ, આ ઇન્જેક્શન બીજા પ્રકારના છે બોલ્યા હતા. આજે આવ્યું ને? હા, કેટલી સરસ વાત આવી. ચંદુભાઈ, આ ઇન્જેક્શન જુદા પ્રકારના છે. ખબર નહીં ચંદુભાઈ કે રામજીભાઈ. વર્તમાન પર્યાય ભેગી છે. વર્તમાન પર્યાય ગુરુદેવ કહે છે આમાં પર્યાયની વાત જ નથી. શું નામ શૈલાબેન? આમાં પર્યાયની વાત જ નથી, આમાં ગુણભેદ નથી એની વાત હાલે છે. ગુરુદેવશ્રીને બધા એંગલથી છું. એક જગ્યા ગુરુદેવશ્રી બોલ્યા, અહીંયા સમ્યક દર્શન એટલે સમ્યક દર્શન ઈ નહીં, આમાં તો ત્રિકાળ જે શ્રદ્ધા છે એની વાત ચાલે છે. હા, ખબર છે? ત્યાં બોલ્યા આજે કેવી અદ્ભુત વાત કરી. જો હા, જો અહીંયા છે પાના નંબર 403 નંબરના પાને નીચે સાવ નીચે. અહીં તો ગુણભેદ નથી, જ્ઞાન છે, જ્ઞાન ગુણ છે. ગુણ છે ના? કોણ કહે છે ગુણ છે? દર્શન છે, સમ્યક દર્શન છે અંદર ના. સમ્યક દર્શન ત્રિકાળ શ્રદ્ધા. બોલો, સમ્યક દર્શન એટલે પ્રગટ થાય દર્શન, ઈ સમ્યક દર્શન નથી, યાદ રાખજો. શ્રદ્ધા ગુણની વાત છે. સાતમી ગાથા ગુણભેદના નિષેધ કરનારી ગાથા છે. ગુણભેદના નિષેધ કરનારી ગાથા એટલે બોલો નહીં. તું તારા અનુભવના કાળે એક જ્ઞાયક શુદ્ધ ભાવને દ્રષ્ટિમાં રાખ, ગુણભેદોને પણ ન રાખ, એમ કહેનારી ગાથા છે. તું તારા અનુભવમાં પરનું ચિંતન તો કર્મ. ત્રીજી ગાથામાં ના પાડી આવ્યા. અશુદ્ધિને તો યાદ કર્મા, છઠ્ઠી ગાથામાં ના પાડી આવ્યા. અને હવે ગુણભેદોને યાદ કર્મા. અને છેલ્લે શબ્દ એમાં આવ્યું વિનાયક તો બસ એ જાણ. એમાં આવ્યું ને મૂળ ગાથામાં એ આ શબ્દ જો દંસણમ જાણ ગો શુદ્ધો. પ્રકૃત જો નવીણાણમ ન ચરિતમ ન દંસણમ. નથી દર્શન, નથી જ્ઞાન, નથી ચારિત્ર, તો પછી જ્ઞાયક કેવો છે? જાણ ગો શુદ્ધો. જ્ઞાયક ભાવ તો શુદ્ધ છે. એટલે પરદ્રવ્ય ઈ અશુદ્ધ. પરદ્રવ્ય સંબંધી વિકારો વિભાવ ઉભા કરવા ઈ અશુદ્ધિ. ગુણભેદ ઉભા કરવા ઈ અશુદ્ધ. અસદભૂત વ્યવહાર ને એનો વિષય, ઉપચરિત સદભૂત વ્યવહાર ને એનો વિષય છઠ્ઠી ગાથામાં કાઢી નાખ્યો. અને હવે સદભૂત વ્યવહાર ને એમાં અનુપચરિત જે ગુણભેદો છે એનો નિષેધ સાતમી ગાથામાં છે. ફરીથી બોલું છું, ગભરાતા નહીં. છઠ્ઠી ગાથા કરતા સાતમી ગાથા અઘરી છે, સૂક્ષ્મ છે. તો જાડી બુદ્ધિમાં કેમ પકડાય? એ વખત 3 વખત સાંભળો તો. અને આના જેવો સહેલું બીજું કઈ છે નહીં. હા, मैं रंग राग से भिन्न भेद से भी मैं भिन्न निराला हूं. रंग से એટલે ત્રીજી ગાથા, રાગ से એટલે છઠ્ઠી ગાથા, અને ભિન્ન ભેદ से भी ભિન્ન એટલે સાતમી ગાથા. જય જિનેન્દ્ર, સમજાય છે? આવું છે અદ્ભુત. આમાં નહાવો, ડૂબો, ગળા ડૂબ થાઓ. બહુ અદ્ભુત ગાથા છે સાતમી ગાથા. આમાં એક જ્ઞાયક ભાવમાં જે અનિષ્ણાત એવા અંતેવાસી શિષ્યને માટે, જો પાત્ર વિના તો વસ્તુ ક્યાંથી રહે ને? પાત્રને સમજાવવામાં આવે કે નહીં? હા,
જો ઓલા શિબિરમાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલા જીવો કેટલો પોતાનો ભવ્ય ભવિતવ્ય લઈને આવ્યા હશે. ગુરુદેવ જેવા ગુરુદેવને પણ ગુજરાતી નહીં બાવા હિન્દી બોલવાનું મન થાય. અને આજે 27મો પ્રવચન 44મા પ્રવચન સુધી ગુરુદેવશ્રી હિન્દીમાં જ બોલશે. વચ્ચે વચ્ચે એમ બોલતા જાય તમારી હિન્દી કઈ ફાવે નહીં અમને. બોલનારા બોલે પણ જશે, સમજનારા સમજતા પણ જશે. હા, ખરેખર ભાવોને જેને સ્પર્શવું હોય એને ભાષાનું બંધન જ ક્યાં હોય છે. હા, અને પછી જ્ઞાની પુરુષને એટલે અનુભવી પુરુષને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી અને ચારિત્ર પણ નથી. આ બધી મીમાંસા આજે અદ્ભુત રીતે ગુરુદેવશ્રીએ લીધી છે. હા, છઠ્ઠી ગાથા સાથે આમાં આ સંધિ બેસાડીને બહુ અદ્ભુત વાત કરી. છેલ્લી એક વાત કરીને પૂરી કરું છું કે પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને અનંત ભેદોને એક દ્રવ્ય પી ગયું હોવાથી આ બહુ માર્મિક વાત ગુરુદેવશ્રી બોલ્યા. આમાં અનંત ગુણ પર્યાયોનો અખંડ પિંડ ભગવાન આત્મા એક અભેદની દ્રષ્ટિ કરો એની વાત છે. પછી એમાં એક શબ્દ આવ્યો કે કંઈક મળી ગયેલા સ્વાદ વાળું. જ્ઞાન જ્ઞાન રૂપે છે, ચારિત્ર ચારિત્ર રૂપે છે. શરબત તો પીતા હશો ને બધાએ, લીંબુ શરબત. લીંબુ શરબતમાં શું શું હોય અને થોડું મેનુ આપો તો, લિસ્ટ આપો, લિસ્ટ. પ્રજ્ઞાબેન, લીંબુ શરબતમાં લીંબુ તો હોય જ, ખાંડ હોય, મરી મસાલો હોય, એલચી હોય અને ઘણા ભવ્ય જેવો બરફના ટુકડા નાખે. બરફનો ટુકડો બરફ અભક્ષ છે, યાદ રાખજો. કયા શાસ્ત્રમાં લખ્યું છે? લખ્યું છે લાઠી સંહિતા વાંચો. બરફ અશુદ્ધ છે, અણગાળેલ પાણી છે. ચલો, મારે એની વાત નથી કરવી, પણ લીંબુ શરબતમાં કેટલી વસ્તુઓ છે ને. જ્યારે આપણે લીંબુ શરબત ગટગટાવી જઈએ, સામે વાળો પૂછે શરબત કેવી હતી? ખૂબ સરસ. વચન અગોચર. ખાંડ બરાબર લાગી? યાર ઈ તો યાદ જ ના રહ્યું ખાંડ કેવડી હતી. એલચી નો સ્વાદ આવ્યો? આઈ ડોન્ટ નો. મસાલો લાગ્યો? આઈ ડોન્ટ કેર. કેમ કે અભેદ શરબતનો જે સ્વાદ લે છે એને ખાંડનો સ્વાદ ક્યાંથી આવે? એને એલચી નો સ્વાદ ક્યાંથી આવે? સાંભળો સાંભળો, ગુરુદેવશ્રી આજે બોલ્યા. પણ એવું નથી કે ભેદો નથી, જ્ઞાન નથી એમ નથી, દર્શન નથી એમ નથી, ચારિત્ર નથી એમ નથી, એ બધું છે. શૈલાબેન, હવે થોડું રિવર્સમાં જઈએ. રિવર્સમાં જઈએ. જ્ઞાન નથી, ચારિત્ર નથી, દર્શન નથી એવું નથી, છે. અરે છઠ્ઠી ગાથામાં કહેલી પ્રમત્ત અપ્રમત્ત અવસ્થા અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય પણ નથી એમ નથી, બધું છે. ઓહો, આ તો વળી પાછું ચાદર ઓઢવાની વાત થઈ. હોવા માટે બધું હોય, પણ તારે અનુભવમાં અનુભવી ભગવાન આત્મા સિવાય કાંઈ ન હોવો જોઈએ. કઈક સમજાય છે? હા, પર્યાય બધું હોય, ગુણ ભેદે બધું છે, બધું છે અંદરમાં. પણ તારે બધાના એક એક ના લક્ષ્ય કરતા અભેદ જ્ઞાયક સ્વભાવ ભાવની દ્રષ્ટિ કરવા માટે બસ વ્યપદેશ નામ માત્ર માટે જ. હા, જેમ મેં પૂછ્યું હતું ને, માને પૂછ્યું હતું આ દીકરી કેટલા % તમારી? 0%. હા, રામની પત્નીનું નામ શું હતું? ને મને યાદ નથી એટલે પૂછું છું. સીતા ને? અચ્છા, એ લંકામાં જ્યારે હતી ત્યાંથી લઈ આવ્યા હતા ત્યારે તો સીતા છે. પછી જ્યારે શિખરજીની યાત્રાના બહાને જંગલમાં મૂકી આવ્યા ત્યારબાદ પણ સફેદ વસ્ત્રો પહેરીને સીતાજી આવેલા ત્યારે એ સીતા હતા? ભાઈ સાહેબ, એ સીતાજીનો જે વ્યપદેશ હતો, નામ હતો, એ પૂરો થઈ ગયો. હવે બની ગયા છે માતાજી. આહાર જળ શુદ્ધ છે.
આ બધા કહેવા પૂરતાના બધા નામ છે, એમાં કાંઈ દાળિયા વળવાના નથી. જગત માત્રથી દ્રષ્ટિ હટાવવાની અદ્ભુત ગાથા છે. આમાં વાગોળો, ત્રીજી ગાથા, છઠ્ઠી ગાથા અને આ સાતમી ગાથા. અને છેલ્લી એક વાત કરું, 142મી ગાથા વાંચજો, કર્તા કર્માધિકારની. સાંભળો સાંભળો, પછી લખો. 142મી ગાથા વાંચો, પક્ષાતિક્રાંત વાળી ગાથા. 143 અને 44 તો છેલ્લી ગાથાઓ છે. 142મી વાંચો. 142મી વાંચ્યા બાદ 40 બોલ વાળા 20 કળશો વાંચો. શું કીધું? બતાવો તમને કેટલા બોલ છે. હા, 20 કળશોમાં 40 બોલ. એક કહે છે બંધાયેલો છે, બીજો કહે છે નહીં બંધાયેલો. હા, એક કહે છે ચૈત્ય છે, એક કહે છે નથી. એ છે કે બધા વિકલ્પ ભેદો પક્ષો તમે મૂકો. શુદ્ધ નય પક્ષપાત, નય પક્ષાતી પક્ષાતિક્રાંત થાવ અને અભેદ આત્માનો અનુભવ કરો. ત્રીજી ગાથા, છઠ્ઠી ગાથા, સાતમી ગાથા, 142મી ગાથા, 44મી ગાથા, સમગ્ર સમય સારમાં જ્યાં ત્યાંથી પરદ્રવ્યોમાંથી ઉપાડીને જ્ઞાયક સ્વભાવ ભાવની સિદ્ધિ કરવામાં આવી છે. આવી આ છઠ્ઠી ગાથા કરતા ઝીણી ઝીણી સાતમી ગાથા છે. કેટલાય બહુ ગંભીર થયા છો આજે. આવો, મને કઈ ફેર નહીં પડે. હા, પણ સમજવું તો પડશે જ. આજે સમજો, કાલે સમજો, અનંતકાળ પછી સમજો, સમજવું તો આજ પડશે. આટલી અદ્ભુત વ્યાખ્યા આ છઠ્ઠી સાતમી ગાથામાં છે. વિશેષ હજી આવશે, લેશું પછી એનો લાભ આપણે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा